ત્યારબાદ આગળ વાત કરીએ તો ભાઈ એક બીજી ઘટના છે કે એમના સ્કૂલ ટાઈમની જ છે. એવું કહેવાય છે કે ભાઈ એમના સ્કૂલના એક ટીચર હતા, એમના સ્કૂલના એક માસ્તર હતા. આ જે માસ્તર છે એ જે સ્કૂલના પાઠ્યપુસ્તક હોય છે ને, જે સ્કૂલના પાઠ્યપુસ્તક હોય છે ને, આ પાઠ્યપુસ્તક છે એ વધારે કિંમતે વેચતા હતા. શું કરતા હતા તો કે ભાઈ પાઠ્યપુસ્તક છે એમની પર એ વધારે કિંમત લેતા હતા. આ વધારે કિંમત લેવાના કારણે જે આ બાબત છે એ કોને પસંદ નથી આવતી તો કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ છે અને આ બાબત પસંદ આવતી નથી. અને એવું કહેવાય છે કે ભાઈ જે તે ટાઈમે સરદાર વલ્લભભાઈ પટેલ એ આ માસ્તર છે એમને ના પણ પાડે છે કે ભાઈ તમે આ જે વધારે કિંમતે પુસ્તક વેચવાનું છે એ રહેવા દો. પણ એવું કહેવાય છે કે ભાઈ આ જે માસ્તર છે એ ખૂબ નામચીન વ્યક્તિ હોય છે, એમની પાસે ઘણો બધો જે પોલિટિકલ પાવર હોય છે એ પણ આપણને જોવા મળે છે. અને એમનું જે દબાણ છે એ દબાણના કારણે ક્યાંક વિદ્યાર્થીઓ છે એમની પાસે પુસ્તક લેતા હોય અને આ જે માસ્તર છે એ કમાણી કરતા હોય છે. તો આવું આપણને જે જોવા મળે છે ઘટના, કે જેની બાદ સરદાર વલ્લભભાઈ પટેલ છે એ બધા વિદ્યાર્થીઓને એકઠા કરે છે અને એવું કહેવામાં આવે છે કે ભાઈ 6 દિવસની જે હડતાલ છે, આ 6 દિવસની હડતાલ પાડવામાં આવે છે કે ભાઈ આ પુસ્તકની જે વહેંચણી છે કે જે આ માસ્તર દ્વારા વધારે ભાવની અંદર કરવામાં આવે છે એ બાબતમાં સરદાર વલ્લભભાઈ દ્વારા પોતાના સ્કૂલની અંદર 6 દિવસની વિદ્યાર્થીઓ સાથે હડતાલ પાડવામાં આવે છે. અને 7મા દિવસે એવું કહેવાય કે જે માસ્તર છે એ પોતાની બધી લાગવાગ કરી લે છે, છતાં બી એ આ વિદ્યાર્થીઓ સામે હારી જાય છે, સરદાર વલ્લભભાઈ પટેલ સામે હારી જાય છે અને પોતે આ જે વધારે કિંમતે પોતે જે પુસ્તકો છે એમને વેચવાનો જે ધંધો છે એમને એ બંધ કરી દે છે. તો શું થાય છે અંતે? ધંધો બંધ કરી દેવામાં આવે છે. તો આવા જે નિડરતાપૂર્વકના જે કાર્યો છે એ એમના દ્વારા નાનપણમાં જ કરવામાં આવતા હોય છે.